ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवेद तं नृसिंहमहं भजे। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। शुकरूप प्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाश भवे विभवे यथा भक्तिः पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यत प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तं नमामि हरिं परं। भवतापप्रणाशिन्यै आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्यै मातस्तुभ्यं नमो नमः। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सुखदेव जी महाराज की जय। યુધિષ્ઠિર નિત્ય નિયમ પ્રમાણે સંધ્યા વંદન કરી અગ્નિમાં હોમ કરી બ્રાહ્મણોને દાન આપી વડીલોને વંદન કરવા માટે મહેલમાં પ્રવેશ્યા. વડીલોને જોયા નહીં. સંજયને પૂછ્યું કે મારા કાકાઓ અને માતા ગાંધારી ક્યાં ગયા છે. સંજયને પણ અંધારામાં રાખીને એ લોકો ચાલ્યા ગયા હતા. યુધિષ્ઠિર શોક કરી રહ્યા છે. એટલામાં ભગવાન નારદ અને ગંધર્વ તુંબુરુ આવી પહોંચ્યા અને એમણે જે ઉપદેશ આપ્યો એ આપણે વાંચી રહ્યા છીએ. ભગવાન નારદજી કહે છે કે યુધિષ્ઠિર તમે શોક કરો નહીં. ભગવાન બધાનું પોષણ કરે છે અને તમે એને માટે કંઈ કરી શકવાના નથી. કારણ કે અજગર વળી ગ્રસ્ત થયેલો મનુષ્ય જેમ બીજાનું રક્ષણ કરી શકતો નથી તેમ આ પરાધીન શરીર બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે. જેલનો કેદી જેલના બીજા કેદીને છોડાવી ના શકે તેમ યુધિષ્ઠિર તમે પરતંત્ર છો તો બીજાને ક્યાંથી બચાવશો. ઈશ્વર તો ભક્તની રક્ષા કરે જ છે. તો તમારો અનુભવ છે. તમને પણ ઈશ્વરે અનેક વખત બચાવ્યા છે. લાક્ષાગૃહમાંથી ઝેર વગેરે અનેક આપત્તિઓમાંથી તમને ભગવાને બચાવ્યા છે. તમારા પૌત્ર પરીક્ષિતનું પણ ગર્ભમાં રક્ષણ કરેલું છે. માટે તમે ચિંતા કરો નહીં. જેણે દાંત આપ્યા છે તે ચવાણું આપશે જ. ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતો નથી. માટે ખોરાકની વ્યવસ્થા ભગવાન કરશે. યુધિષ્ઠિર તો તમે સાવધાન થાઓ. મમતા મૂકીને શ્રદ્ધા સેવો. ત્યાર પછી
કહ્યું કે અહસ્તાની સહસ્તાની, હાથ વિનાના પશુઓ હાથવાળા પશુઓનું જીવવાનું સાધન છે. પગ વગરના ઘાસ વગેરે ચોપગા પ્રાણીઓનું જીવવાનું સાધન છે, તથા નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓની જીવિકા છે. ત્યાં સુધી આપણે વાંચ્યું જીવો જીવસ્ય જીવનમ, જીવ જીવનું જીવન છે, અર્થાત જીવ જીવનું ભક્ષણ કરે છે. તો ભગવાને આવી વ્યવસ્થા કેમ કરી? કારણ કે કોઈનું સંરક્ષક જ રહે નહીં. આ અણસમજનો ખુલાસો કર્યો કે ભગવાન સમસ્ત વિશ્વના સૃષ્ટા છે તેમજ ભોગતા પણ છે. સમસ્ત જીવો પણ ભગવાન છે અને સમસ્તના ભોગતા પણ ભગવાન જ છે. વેદમાં કહ્યું છે, વ્યાસ સૂત્રમાં કહે છે કે અત્તા ચરાચર ગ્રહણા. તો એનો અર્થ એ કે ભગવાનને જ સર્વનો ઉપસંહાર કરનાર માન્યા છે. આ યોજનામાં ભગવાનની નિર્દયતા કે વિષમતા કે વ્યવસ્થાની ખામી નથી, પરંતુ સુવ્યવસ્થા છે. ભગવાન ભક્ષણ કરે છે તે વ્યવસ્થા છે. આત્મા શબ્દ જ અધ ભક્ષણે, અધ ધાતુ, અધ એટલે ભક્ષણ કરવું, એના ઉપરથી બની છે. ભક્ષણ એટલે ઉપસંહાર. ત્યાર પછી આપણે આગળ વાંચીએ. તદિદમ ભગવાન રાજન એક આત્માત્મનામ સ્વદૃક, એક આત્માત્મનામ સ્વદૃક, અંતરો ભાતિ પશ્યતમ માયયોરુધા. તો નારદજી કહે છે કે રાજન જુઓ, તદિદમ ભગવાન રાજન, હે રાજા, તદ ઇદમ એટલે આ જગત, તો તે આ જગત સ્વદૃક સ્વયં પ્રકાશ ભગવાન. તદ ઇદમ સ્વદૃક ભગવાન. શ્લોક 47 જુઓ. તદ ઇદમ તો આ જગત, તે આ જગત સ્વયં પ્રકાશ ભગવાન પરમાત્માનું જ સ્વરૂપ છે. એક જ ભગવાન, આત્મનામ આત્મા, એક જ ભગવાન આત્મનામ એટલે જીવોના આત્મારૂપ છે. અંતરઃ અનંતરઃ, અંતર એટલે અંદર અને અનંતર એટલે બહાર. તો અંતર અને અનંતર, અંદર અને બહાર, માયાને કારણે, ઉરુધા અનેક રૂપે, ભાસે છે. તમ પશ્ય તેના તમે દર્શન કરો. તમ પશ્ય. જો ફરીથી એનો અન્વય કરું છું. તદિદમ સ્વદૃક ભગવાન એક આત્મા, એક આત્મનામ આત્મા, અંતરઃ અનંતરઃ માયયા ઉરુધા ભાતિ તમ પશ્ય. તદિદમ અહસ્ત સહસ્તાદિ રૂપમ જગત. તદિદમ એટલે તે આ, અહસ્ત એટલે હાથ વગરના, અને સહસ્ત એટલે હાથવાળા પશુઓ પ્રાણીઓ રૂપ આ જગત છે. સ્વરૂપ ભગવાન એવ, સ્વયં પ્રકાશ ભગવાન જ આ સ્વરૂપે રહેલા છે. ન તતઃ પૃથક, તેમનાથી જુદા નથી. સહચ એક એવ, તે ભગવાન એક જ છે. ન તું નાના અને નથી. ન તું સજાતીય વિજાતીય ભેદે પ્રત્યક્ષે કુતઃ એતત તત્રાહ. નનુ સજાતીય વિજાતીય ભેદે પ્રત્યક્ષે કુતઃ એતત તત્રાહ. અહીંયા શંકા કરવામાં આવી છે કે જ્યારે સજાતીય અને વિજાતીય ભેદ દેખાય છે, પ્રત્યક્ષે દેખાય છે, ત્યારે ભગવાન એક જ છે એમ કેવી રીતે કહી શકાય? કે અહીંયા તો બધા જુદા જુદા સજાતીય અને વિજાતીય ભેદ છે. સજાતીય ભેદ એટલે એક જ વૃક્ષના ડાળી, પાંદડા, ફૂલ, થડ એ બધા સજાતીય ભેદ. અને વૃક્ષ, પથ્થર, માટી, ફૂલ
એ બધું એ વિજાતીય ભેદ કહેવાય. તો જ્યારે સજાતીય વિજાતીય ભેદ છે ત્યારે ભગવાન એક જ છે એમ કેવી રીતે કહી શકાય? તો એનો જવાબ આપે છે આત્મનામ ભોક્તૃણામ. આત્મનામ એટલે સર્વ જીવોના ભોક્તારૂપ આત્મારૂપ ભગવાન જ છે. અતઃ ન સજાતીય ભેદ. આથી ભગવાન જ સર્વરૂપે રહેલા છે, આથી કોઈ સજાતીય ભેદ નથી. અને અંતર અનંતરશ્ચ, અંતર બહિશ્ચ, અંતર અને અંદર અને બહાર, ભોક્તૃ ભોગ્ય રૂપશ્ચ ભાતિ, ભોગતા અને ભોગ્ય રૂપે ભગવાન જ ભાસે છે, ભાતિ. અતઃ ન વિજાતીય ભેદ અપી. અતઃ ન વિજાતીય ભેદ અપી. આથી વિજાતીય ભેદ પણ નથી, કારણ કે ભોગતા અને ભોગ્ય તે પરમાત્મા જ તે રૂપે રહેલા છે. નનુ એકઃ કથમ તથા પ્રતીયતે. હવે શંકા કરે છે કે એક જ ભગવાન કેવી રીતે દેવ પશુ પક્ષી વગેરે અનેક રૂપે પ્રતીત થાય છે? અતઃ આહ, તે માટે ઉત્તર આપે છે માયયા બહુધા ભાતિ. માયયા બહુધા ભાતિ, માયાથી બહુધા અનેક રૂપે ભાસે છે. તમ પશ્ય, તેના તમે દર્શન કરો. ક્વ અસૌ અસ્તિ ઈદૃશઃ મહામાયાવી. ક્વ અસૌ અસ્તિ ઈદૃશઃ મહામાયાવી. આ મહામાયાવી, ઈદૃશઃ આવા મહામાયાવી ભગવાન. ક્વ અસૌ અસ્તિ, એ મહામાયાવી આવા મહામાયાવી ભગવાન. ક્વ અસ્તિ, ક્યાં રહે છે? દ્વારકાયામ ઇત્યાહુ. સહ અયમ ઇતિ, દ્વારકામાં જ રહે છે તે આ ભગવાન. એ આ શ્લોકથી હવે કહે છે સોયમદ્ય મહારાજ, સોયમદ્ય મહારાજ ભગવાન ભૂતભાવનઃ, ભગવાન ભૂતભાવનઃ. કાલરૂપોવતીર્ણોસ્યામ અભવાય સુરદ્વિષામ. કાલરૂપોવતીર્ણોસ્યામ અભવાય સુરદ્વિષામ. તો કહે છે સહ અયમ અદ્ય મહારાજ, હે મહારાજા યુધિષ્ઠિર. સહ અયમ, તે આ ભગવાન, અદ્ય અત્યારે, ભૂતભાવનઃ પ્રાણીઓનું પાલન કરનાર તે જ આ ભગવાન અત્યારે, સુરદ્વિષામ અભવાય દેવતાઓનો દ્વેષ કરનારાઓના એટલે કે અસુરોના અભવાય વિનાશ કરવા માટે, કાલરૂપ અસ્યામ અવતીર્ણ. અસ્યામ એટલે આ પૃથ્વી ઉપર કાળ રૂપે અવતીર્ણ અવતર્યા છે. હે મહારાજ, સહ અયમ ભૂતભાવન ભગવાન અદ્ય સુરદ્વિષામ અભવાય કાલરૂપ અસ્યામ, અસ્યામ એટલે આ પૃથ્વી ઉપર, અવતીર્ણ અવતરિત થયા છે. અસ્યામ ભૂમ્યામ આ પૃથ્વી ઉપર, અભવાય નાશાય. અભવાય એટલે સુરદ્વિષામ સુરો, દેવતાઓનો દ્વેષ કરનારા અસુરોનો નાશ કરવા માટે આ પૃથ્વી ઉપર અવતર્યા છે. તર્હિ શ્રી કૃષ્ણ અત્ર અસ્તિ ઇતિ અત્ર એવ આસ્થા મા કૃથા ઇત્યાહ. તો એમ કહે છે કે શ્રી કૃષ્ણ અહીં જ સદાય માટે રહેવાના છે, એવી આશા તમે રાખશો નહીં. તર્હિ શ્રી કૃષ્ણ અત્ર અસ્તિ ઇતિ અત્ર એવ આસ્થા મા કૃથા, એવી તમે આશા રાખશો નહીં. ઇત્યાહ એમ કહે છે. નિષ્પાદિતમ દેવકૃત્યમ અવશેષમ પ્રતીક્ષતે તાવદ્યુયમ અવેક્ષત્વમ ભવેદ્યાવદિહેશ્વરઃ. દેવકૃત્યમ નિષ્પાદિતમ, દેવતાઓનું કાર્ય તેમના દ્વારા નિષ્પન્ન થઈ ગયું છે. અવશેષમ પ્રતીક્ષતે, હવે થોડુંક અવશેષ જે બાકી છે તેની પ્રતીક્ષા કરે છે. માટે યાવત ઇહ ઈશ્વરઃ તાવત
યાવત ઇહ ઈશ્વરઃ ભવેત તાવત યોયમ અવેક્ષત્વમ. માટે જ્યાં સુધી ઈશ્વર અહીં છે, યાવત ઇહ ઈશ્વરઃ ભવેત, જ્યાં સુધી ઈશ્વર અહીં છે, તાવત ત્યાં સુધી યુયમ તમે પ્રતીક્ષા કરો. તચ્ચ દેવાનામ કાર્યમ તેન નિષ્પાદિતમ. તચ્ચ દેવાનામ કાર્યમ તેન નિષ્પાદિતમ. તેમના દ્વારા દેવતાઓનું કાર્ય નિષ્પન્ન થઈ ગયું છે. કેવલમ અવશેષમ પ્રતીક્ષતે. કેવળ જે કંઈ બાકી છે તેની પ્રતીક્ષા કરી રહ્યા છે ભગવાન. યદુકુલ ક્ષયમ ઇતિ રુધિસ્થમ. જુઓ, યદુકુળનો તો ક્ષય થઈ ગયો છે, પણ નારદજી યુધિષ્ઠિરને જણાવવા માંગતા નથી. વિદુરજીએ પણ યુધિષ્ઠિરને જણાવ્યું નહીં કે યદુકુળનો ક્ષય થઈ ગયો છે, કારણ કે અત્યારે યુધિષ્ઠિર એ સહન નહીં કરી શકે. માટે નારદજીએ પણ એમ જ વિચાર્યું કે યદુકુળનો ક્ષય થઈ ગયો છે, એ અત્યારે યુધિષ્ઠિરને જણાવી શકાય નહીં. એટલે યદુકુલ ક્ષયમિતિ રુધિસ્થમ, એમ હૃદયમાં આ વાત છે. તતઃ નિજમ ધામો યાસ્યતિ તતઃ યુયમ અપી ગચ્છત ઇત્યર્થઃ. તો પછી ત્યાર પછી ભગવાન પોતાના ધામમાં જશે. તતઃ યુયમ અપી ગચ્છત, ત્યાર પછી તમે પણ જજો, એમ અર્થ છે. તચ્ચ ભૂતમ અપી વિદુરવત એવ ન અવર્ણયત. તચ્ચ એટલે તે યદુકુળનો ક્ષય થઈ ગયો છે, ભૂતમ અપી થઈ ગયો હોવા છતાં, વિદુરવત વિદુરજીની જેમ, નારદજીએ પણ ન અવર્ણયત, નારદજીએ પણ યદુકુળના ક્ષયનું વર્ણન કર્યું નહીં, એ વાત કરી નહીં. તદેવમ શોકમ આસ્થામ ચ નિવાર્ય. તદેવમ તો શોકની આસ્થા દૂર કરીને, જિજ્ઞાસવે તસ્મૈ યથાવૃત્તમ કથયતી. જિજ્ઞાસુ એવા યુધિષ્ઠિરને જે પ્રમાણે બન્યું છે તે કહે છે. ધૃતરાષ્ટ્ર ઇતિ ષડભિઃ. ધૃતરાષ્ટ્ર એ શ્લોકથી છ શ્લોક દ્વારા ધૃતરાષ્ટ્રની કથા હવે જે બની આગળ એ તે કહે છે. ધૃતરાષ્ટ્ર સહભ્રાત્રા ગાંધાર્યા ચ સ્વભાર્યયા દક્ષિણેન હિમવતઃ ઋષીણામાશ્રમં ગતઃ. દક્ષિણેન હિમવતઃ ઋષીણામાશ્રમં ગતઃ. સ્રોતોભિ સપ્તભીર્યા વૈ સ્વર્ધુની સપ્તધા વ્યધાત. સપ્તાનામ પ્રીતયે નાના સપ્તસ્રોતઃ પ્રચક્ષતે. ધૃતરાષ્ટ્ર સહભ્રાત્રા, ભાઈની સાથે, ભાઈ વિદુરની સાથે, ગાંધાર્યા ચ સ્વભાર્યયા, પોતાની પત્ની, પોતાની ભાર્યા ગાંધારી સાથે, હિમવતઃ દક્ષિણેન, હિમાલયના દક્ષિણ ભાગમાં, ઋષિણામ આશ્રમમ ગતઃ, ઋષિઓના આશ્રમમાં ગયા. સ્રોતોભિઃ સપ્તભિઃ યા સ્વરધુની સપ્તધા વ્યધાત. સ્વરધુની એટલે દેવ નદી ગંગાજી. 7 સ્રોતોભિઃ સપ્તભિઃ, 7 પ્રવાહોમાં 7 રીતે વિભાજિત થયા. કેમ? સપ્તાનામ પ્રીતયે, એટલે કે સપ્તર્ષિઓની પ્રીતિ માટે. સ્વરધુની યા સ્વરધુની સપ્તભિઃ સ્રોતોભિઃ સપ્તધા વ્યધાત. 7 પ્રવાહો વડે દેવનદી ગંગા 7 ભાગમાં વિભાજિત થયા. સપ્તર્ષિઓની પ્રીતિ માટે. સપ્તાનામ પ્રીતયે, નાના જુદા જુદા 7 પ્રવાહોમાં વિભાજિત થયા. સપ્તસ્રોત પ્રચક્ષતે, તે સ્થાનને સપ્તસ્રોત કહેવામાં આવે છે. પ્રચક્ષતે કહેવામાં આવે છે. શું? સપ્તસ્રોત. હિમવતઃ દક્ષિણે ભાગે, હિમાલયના દક્ષિણ ભાગમાં. તદપિ કુત્ર ઇત્યાહ સ્રોતોભિઃ ઇતિ. તો ધૃતરાષ્ટ્ર ક્યાં ગયા છે? તો એવી કોઈને
જિજ્ઞાસા હોય તો તે માટે કહે છે કે શ્રોતોભિઃ સપ્તભિઃ સ્વરધુનિ સપ્તધા વ્યધાતિ સપ્તાનામ પ્રીતયે સપ્તસ્રોત પ્રચક્ષતે. તો એ સ્થાનને સપ્તસ્રોત કહે છે. યા વૈ પ્રસિદ્ધા સ્વરધુનિ, જે પ્રસિદ્ધ દેવનદી ગંગા છે, સા તે આત્માનમ યત્ર સપ્તધા વ્યધાત. આત્માનમ એટલે તે દેવનદીએ પોતાને જ્યાં સપ્તધા વ્યધાત 7 ભાગમાં વિભાજિત કરી. કિમર્થમ, શા માટે? નાના પૃથક સપ્તભિઃ સ્રોતોભિઃ પ્રવાહૈઃ. નાના એટલે જુદા જુદા, 7 સ્રોતોભિઃ એટલે પ્રવાહો વડે, સપ્તાનામ ઋષિણામ પ્રીતયે, સપ્ત ઋષિઓની પ્રીતિ માટે, સપ્ત ઋષિઓની પ્રસન્નતા માટે દેવનદી ગંગા 7 ભાગમાં વિભાજિત થઈ. અતઃ એવ તત્તીર્થમ સપ્તસ્રોત વદંતી. આથી જ અતઃ એવ આથી જ તે તીર્થને સપ્તસ્રોત કહે છે. તત્ર તેન કૃતમ અષ્ટાંગ યોગમ આહ સ્નાત્વા ઇતિ ચતુર્ભિઃ. ત્યાં તે ધૃતરાષ્ટ્ર દ્વારા અષ્ટાંગ યોગ કરવામાં આવે છે તે વાત કહે છે. સ્નાત્વા ઇતિ ચતુર્ભિઃ. સ્નાત્વા એ શ્લોક, એ 4 શ્લોક દ્વારા ધૃતરાષ્ટ્ર કેવી રીતે અષ્ટાંગ યોગ કરે છે તેની વાત કહેવામાં આવે છે. હવે સ્નાત્વાનું સવનમ તસ્મિન હુત્વા ચાગ્નિં યથાવિધિ અભક્ષ ઉપશાંતાત્મા સ આસ્તે વિગતૈષણઃ. તસ્મિન તે તીર્થમાં અનુસવનમ એટલે 3 એકાર, 3 ત્રિકાલ સંધ્યા જે છે એને અનુસવન કહેવામાં આવે છે. તે ક્ષેત્રમાં, તે તીર્થમાં અનુસવનમ 3 એકાર સ્નાત્વા સ્નાન કરીને, યથાવિધિ અગ્નિન ચ હુત્વા વિધિ પ્રમાણે અગ્નિમાં હવન કરી, અભક્ષ અપ એટલે જળ, જળનો આહાર કરીને, વિગત ઐષણ જેમની એષણાઓ દૂર થઈ ગઈ છે, વિગત ઐષણ તેવા ઉપશાંત આત્મા સહ આસ્તે એવા શાંત પ્રશાંત ચિત્તવાળા થઈ તે ત્યાં રહે છે. જુઓ, તસ્મિન તે ક્ષેત્રમાં અનુસવનમ 3 એકાર સ્નાત્વા સ્નાન કરીને, ચ અગ્નિન યથાવિધિ હુત્વા વિધિપૂર્વક અગ્નિમાં હવન કરીને, અભક્ષ જળનું ભક્ષણ કરીને, વિગત ઐષણ જેમની એષણાઓ દૂર થઈ ગઈ છે તેવા પ્રશાંત આત્મા થઈ, સહ તે ધૃતરાષ્ટ્ર આસ્તે શાંત ચિત્તે રહે છે. તત્ર સ્નાનમ હોમઃ અભક્ષણમ ચ ઇતિ નિયમાઃ ઉક્તાઃ. તો સ્નાન પછી હવન, અભક્ષણમ જળપાન, આ બધા નિયમો કયા? ભયસ્થાને અપામ સ્વીકારાત, ભક્ષસ્થાને અપામ સ્વીકારાત અભક્ષ. ભક્ષણ કરવાના સ્થાને એટલે કે ભોજન કરવાના સ્થાને અપામ સ્વીકારાત જળનો સ્વીકાર કર્યા હોવાથી અભક્ષ કહે છે. માત્ર જળનું જ ભક્ષણ કરતા હતા. ઉપશાંત આત્મા યસ્ય સહ જેમનો આત્મા પ્રશાંત થઈ ગયો છે તેવા તે ધૃતરાષ્ટ્ર, વિગતા પુત્રાદિ એષણા યસ્માત જેમનામાંથી પુત્ર વગેરે એષણાઓ દૂર થઈ ગઈ છે. 3 પ્રકારની એષણાઓ છે, વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા. તો વિગતા પુત્રાદિ એષણા યસ્માત ઇતિ યમાહ ઉક્તાહ. તો એ દ્વારા યમ કહેવામાં આવ્યા છે. હવે આમાં અહીંયા પહેલાં અષ્ટાંગ યોગ એટલે શું તે કહે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધય અષ્ટૌ અંગાની. તો યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 અંગોવાળો જે યોગ છે તેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. હવે યમ એટલે શું?
વ્યાખ્યા કરે છે. યમાહ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહાઃ. યમાહ તો યમ 5 પ્રકારના છે. અહિંસા, સત્ય, અસ્તેય એટલે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 યમ છે. હવે આ જે છે આ પાતંજલ યોગ સૂત્રમાં 5 પ્રકારના યમ ગણાવ્યા છે અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં 10 પ્રકારના યમ ગણાવવામાં આવ્યા છે. બ્રહ્મચર્ય, દયા, ધૈર્ય 3, દાન, સત્ય, અક્લેશ, અકલ્કતા, અહિંસા, અસ્તેય, માધુર્ય અને દમ, આ 10ને યમ કયા છે. જીતાસનો જીતશ્વાસ, પ્રત્યારુત ષડીન્દ્રિય, હરિભાવનયાધ્વસ્ત, રજઃ સત્વ તમો મલઃ. જીતાસન જેમણે આસન સિદ્ધ કર્યું છે. જીતશ્વાસ જેમણે શ્વાસ ઉપર વિજય મેળવ્યો છે. પ્રત્યાહૃત ષડીન્દ્રિય 6 ઇન્દ્રિયોને જેમણે પ્રત્યાહૃત ખેંચી લીધી છે. શેમાંથી? વિષયોમાંથી. 6 ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લઈ હરિભાવનયા શ્રી હરિના ધ્યાનથી ધ્વસ્ત રજઃ સત્વ તમો મલઃ જેમનો રજોગુણ, સત્વગુણ અને તમોગુણ રૂપ મળ નાશ પામ્યો છે. ધ્વસ્ત એટલે નાશ પામ્યો છે. જેમનો રજઃ, સત્વ, તમો, મલઃ એટલે કે મળ, આ 3 ગુણો છે. માતાજી એમ કહેતા હતા કે આપણે સ્વચ્છ થવા માટે જેમ સાબુ ઘસીએ છીએ તો પણ સાબુ પણ પછી તો કાઢવો પડે ને, એટલે એ રીતે સત્વગુણને પણ પછી દૂર કરી અને નિસ્ત્રય ગુણને ભવાર્જુન જે કહે છે ને એ એટલે સત્વગુણનો પણ મળ કયો છે એટલે આમાં સત્વ લખ્યું છે. રજઃ, સત્વ, તમો, મલઃ. માતાજી એટલે આનંદમયીમાં આ ઉદાહરણ આપતા હતા કે આપણે સાબુથી ઘસીએ તો સાબુ પણ પછી દૂર કરવાનો છે. તો જીતાસન ઇત્યાદિના આસન પ્રાણાયામ પ્રત્યાહારાઃ ઉક્તાઃ. એટલે એમને જ્યારે આસનજય થઈ ગયો એટલે આ જે આસનજય જીતશ્વાસ અને પ્રત્યાહૃત ષડીન્દ્રિય ઇત્યાદિના એમાં આખું એ આવી જાય પ્રથમ પદ આખું. તો એ દ્વારા આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ 3 વાત કહી દીધી. અષ્ટાંગ યોગમાંથી આ વાત થઈ ગઈ. પછી હરિભાવનયા ઇતિ ધારણા ઉક્તા. હરિભાવના એટલે શ્રી હરિના ધ્યાનથી એમાં ધારણા કહી દીધી. અને ધ્વસ્તા રજઃ સત્વ તમો રૂપા મલાહ યસ્ય ઇતિ ફલતઃ ધ્યાનમ ઉક્તમ. બોલો, ધ્વસ્તા રજઃ સત્વ તમો રૂપા મલાહ. ધ્વસ્તા રજઃ સત્વ તમો રૂપા મલાહ યસ્ય ઇતિ ફલતઃ ધ્યાનમ ઉક્તમ. જ્યારે રજ, સત્વ અને તમો રૂપ મળ ધ્વસ્ત થઈ જાય, નષ્ટ થઈ જાય ત્યારે ફલતઃ ફળરૂપ શું થાય? ધ્યાન. ત્યારે ભગવાનનું ધ્યાન થાય. હવે ધ્યાન અને ધારણામાં શું ફરક છે? તો ધ્યાન જે છે તે ભગવાનના એકાદ અંગમાં મનને કેન્દ્રિત કરીએ એ ધ્યાન. દાખલા તરીકે ભગવાનના નેત્રમાં આપણે મનને કેન્દ્રિત કર્યું તો એ ધ્યાન થયું. અને ધારણા એટલે સર્વાંગ સ્વરૂપમાં ચરણથી લઈને મસ્તક સુધી સર્વાંગ સ્વરૂપમાં જ્યારે મન કેન્દ્રિત થાય એ ધારણા છે. એટલે ધ્યાન પછી ધારણા. ધ્યાન, ધારણા પહેલાં શું આવે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમાં એ રીતે છે. જોકે ધારણા, ધ્યાન અને સમાધિ. હરિભાવનયા ઇતિ ધારણા ઉક્તા. ધ્વસ્તા રજસ સત્વ તમોરૂપા મલાહ યસ્ય ઇતિ ફલતઃ ધ્યાનમ ઉક્તમ. એ આપણે થઈ ગયું. સમાધિમ આહ
વિજ્ઞાન ઇતિ ત્વાભ્યામ. હવે આ વિજ્ઞાન ઇતિ એ 2 શ્લોક દ્વારા સમાધિનું વર્ણન કરે છે. વિજ્ઞાનાત્મનિ સંયોજ્ય ક્ષેત્રજ્ઞે પ્રવિલાપ્યતમ બ્રહ્મણ્યાત્માનમાધારે ઘટાંબરમિવાંબરે. જુઓ, આત્માનમ, આત્માને બુદ્ધિમાં સંયોજવાની વાત છે. આત્માનમ સમાધિ કેવી રીતે થાય છે? તો બુદ્ધિ કે કઈ બુદ્ધિને શું કહે છે? વિજ્ઞાનાત્મની જે છે, વિજ્ઞાનાત્મની વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિ. આત્માનમ વિજ્ઞાનાત્મની સંયોજ્ય, આત્માને વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિમાં સંયોજીને પહેલાં એટલું કરવાનું છે કે આત્મા એટલે શું? મન અને અહંકારનો જે સ્થાનરૂપ પદાર્થ છે, એટલે કે આપણું મન, અહંકાર અને મનાસ્પદ જે છે એને બુદ્ધિમાં, વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિમાં સંયોજ્ય મેળવીને, સંયોજીને પછી એ જે બુદ્ધિ છે તે બુદ્ધિને ક્ષેત્રજ્ઞે પ્રવિલાપ્ય, ક્ષેત્રજ્ઞમાં વિલીન કરવાની છે. ક્ષેત્રજ્ઞે પ્રવિલાપ્ય કેવી રીતે? ઘટાંબરમ ઇવ અંબરે. ઘડો તૂટી જાય એટલે ઘટાકાશ જેમ આકાશમાં મળી જાય, ઘટાંબરમ ઇવ અંબરે, એવી રીતે આત્માને બુદ્ધિમાં સંયોજીને તેવી બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં લીન કરવાની. પછી આગળ શું કહે છે? ધ્વસ્ત માયા ગુણોદર્ક. આપણે આ 2 શ્લોકનો પાઠ કર્યો? બાકી છે ને? પહેલો બી બાકી છે? અચ્છા, તો બોલી લઈએ. વિજ્ઞાનાત્મનિ સંયોજ્ય ક્ષેત્રજ્ઞે પ્રવિલાપ્યતમ બ્રહ્મણ્યાત્માનમાધારે ઘટાંબરમિવાંબરે ધ્વસ્તમાયા ગુણોદર્કઃ નિરુદ્ધ કરણાશયઃ નિવર્તિતાખિલાહાર આસ્તે સ્થાણુરિવાચલઃ. આત્માનમ વિજ્ઞાનાત્મનિ સંયોજ્ય ક્ષેત્રજ્ઞે પ્રવિલાપ્ય ઘટાંબરમ ઇવ અંબરે આધારે બ્રહ્મણી. બસ એટલે એ પ્રમાણે છે. આધારરૂપ પરબ્રહ્મમાં સંયોજ્ય લીન કરીને પછી શું કરવાનું છે? ધ્વસ્ત માયા ગુણ ઉદર્કઃ. ઉદર્કઃ એટલે પરિણામ રૂપ. તો જે માયાના જે ગુણો છે, માયાનો ગુણો એટલે જે બધી વાસનાઓ, માયાના જે ગુણો છે એનું ઉદર્ક, એનું જે પરિણામ રૂપ, માયાના પરિણામ રૂપ જે ગુણો છે તે ધ્વસ્ત, તે નાશ પામી જાય. એટલે નિરુદ્ધ કરણ આશય, કરણ એટલે ઇન્દ્રિયો અને આશય એટલે મન, એને નિરુદ્ધ એટલે જીતીને તેવા જે થઈ ગયા છે તે નિવર્તિત અખિલ આહાર. આહાર એટલે વિષય, સર્વ પ્રકારનો વિષયભોગ, સર્વ પ્રકારના વિષયભોગ રૂપ જે આહાર છે તેનાથી જે નિવર્તિત થઈ ગયા છે, એનો જેણે ત્યાગ કર્યો છે, તેવા સ્થાણુ ઇવ અચલ આસ્તે. સ્થાણુ એટલે થાંભલો, થાંભલાની જેમ અચળ થઈને આસ્તે બેઠા છે. કોણ? ધૃતરાષ્ટ્ર. એની કક્ષા, આ કક્ષાએ ધૃતરાષ્ટ્ર પહોંચી ગયા છે. કારણ કે પરીક્ષિતને મોક્ષ અપાવવો છે એટલે ધૃતરાષ્ટ્રને મોક્ષ પહેલાં અપાવવો જરૂરી છે. એટલે ધૃતરાષ્ટ્ર ઉપર એક ભગવત કૃપા એ રીતે થઈ. આ પરીક્ષિતને મોક્ષ અપાવવા માટે ધૃતરાષ્ટ્રને જે મોક્ષ અપાવવાનું છે એટલે એમની સમાધિ સુધી એમને એ કક્ષા સુધી એમનું આ વર્ણન આવે છે. ધ્વસ્ત માયા ગુણ ઉદર્કઃ. માયાના ગુણોના પરિણામરૂપ વાસનાઓ જેની ધ્વસ્ત થઈ ગઈ છે, નાશ પામી છે,
પછી બીજા કેવા થયા છે? નિરુદ્ધ કરણ આશય. કરણ એટલે ઇન્દ્રિયો અને આશય એટલે મન, એ પણ જેણે જીતી લીધા છે તેવા. નિવર્તિત અખિલ આહાર, આહારનો ત્યાગ જેણે કર્યો છે તેવા ધૃતરાષ્ટ્ર. સ્થાણુઃ ઇવ અચલ આસ્થે, થાંભલાની જેમ નિશ્ચળ થઈને બેઠા છે. આત્માનં મનઃ અહંકારાસ્પદમ, તો મન અને અહંકારના આશ્રયરૂપ આત્માને સ્થૂલ દેહાદ વિયોજ્ય, એટલે મન અને અહંકારના સ્થાનરૂપ આશ્રય સ્થાનરૂપ જે આત્મા છે તેને સ્થૂળ દેહથી છૂટું કરીને વિયુક્ત કરીને વિજ્ઞાનાત્મની બુદ્ધો, વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિમાં સંયોજ્ય એકીકૃત્ય, સંયોજ્ય એટલે એક કરીને, એટલે કે શું કરવાનું છે કે આત્માને બુદ્ધિમાં એક કરી દેવાનો છે. આત્માને એટલે મન અને અહંકારના આશ્રય સ્થાન આત્માને સ્થૂળ દેહથી છૂટું પાડીને બુદ્ધિમાં એકરૂપ કરી દેવાનો. તેવી બુદ્ધિને તમ ચ વિજ્ઞાનમ આત્માનમ દ્રશ્યાંશાત, વિજ્ઞાનમ આત્માનમ, વિજ્ઞાન આત્માનમ દ્રશ્યાંશાત વિયોજ્ય. દ્રશ્ય અંશ એટલે શું? દ્રશ્ય એટલે શરીર અને દ્રષ્ટા એટલે કોણ? અંદર જે ક્ષેત્રજ્ઞ બેઠો છે એ દ્રષ્ટા. એ પહેલાં એટલું યાદ રાખજો. એટલે દ્રશ્ય અંશ એટલે કે એને દ્રશ્ય અંશ એટલે શરીરથી છૂટું પાડીને આત્માનમ, આત્માને શરીરથી છૂટું પાડીને ક્ષેત્રજ્ઞે દ્રષ્ટરી, દ્રષ્ટરી એટલે કે દ્રષ્ટામાં પ્રવિલાપ્ય વિલીન કરીને તમ ચ ક્ષેત્રજ્ઞમ, તે ક્ષેત્રજ્ઞને દ્રષ્ટ્રંશાદ વિયોજ્ય, દ્રષ્ટ્રંશાદ વિયોજ્ય, દ્રષ્ટુના અંશમાંથી છૂટું પાડીને આધારે આશ્રય સંજ્ઞે બ્રહ્મણી, આશ્રય આધાર કહેવાતા બ્રહ્મમાં પ્રવિલાપ્ય વિલીન કરીને ઘટાંબરમ, ઘટ ઉપાદેહે વિયોજ્ય, ઘટાંબરમ એટલે અંબર એટલે આકાશ, ઘટાકાશને ઘડાની ઉપાધિમાંથી છૂટું કરીને, એટલે ઘડો તૂટી જાય તો આકાશમાં જેમ મળી જાય તે રીતે ઘટાંબરમ ઘટ ઉપાધેહે વિયોજ્ય યથા મહાકાશે પ્રવિલાપ્યતે, જેમ મહાકાશમાં ઘટાકાશને વિલીન કરવામાં આવે તે રીતે તદ્વત, તદ્વત. તો આ રીતે ધૃતરાષ્ટ્ર સમાધિમાં થાંભલાની જેમ સ્થિર થઈને બેઠા છે. અંતર કુણક્ષોભાદ્વા, હવે જો સમાધિમાંથી વ્યુત્થાન કેવી રીતે થાય એ એના બે કારણ બતાવે છે. કે વ્યુત્થાન એટલે શું? કે સમાધિમાંથી બહાર આવવું, એને વ્યુત્થાન કહે છે. તો વ્યુત્થાન એટલે અંતરના ગુણોથી સમાધિમાંથી વ્યુત્થાન થાય અને બહારના ગુણોથી, બહારના ઇન્દ્રિયોના વિક્ષેપથી પણ વ્યુત્થાન થાય. તો એ વાત કહે છે અંતર્ગુણક્ષોભાદ્વા, અંદરના ગુણોના ક્ષોભથી અથવા બહિઃ ઇન્દ્રિય વિક્ષેપાદ્વા, બહારની ઇન્દ્રિયોમાં જો વિક્ષેપ થાય એટલે આંખ, નાક, કાન એ વગેરે કંઈ જોવાનું કે સાંભળવાનું કે એને કારણે વિક્ષેપ થાય તો વ્યુત્થાનમ ભવે, તો વ્યુત્થાન થાય છે, સમાધિમાંથી બહાર નીકળી જવું. તદુભયમ તસ્ય નાસ્તિ, એટલે એને અંદરથી કે બહારથી કોઈ પણ રીતે ધૃતરાષ્ટ્રનું વ્યુત્થાન નથી થતું. યતઃ ધ્વસ્તઃ માયા ગુણાનામ ઉદર્કઃ ઉત્તરફલમ વાસના યસ્ય સહ, યતઃ ધ્વસ્તઃ માયા ગુણાનામ ઉદર્કઃ ઉત્તરફલમ વાસના યસ્ય સહ. કેમ નથી થતું ધૃતરાષ્ટ્રને? યતઃ કારણ કે માયા ગુણાનામ ઉદર્ક, માયાના ગુણોના
ફળરૂપ જે વાસના છે તે ધ્વસ્ત થઈ ગઈ છે, એનો નાશ પામ્યો છે, જેની તેવા તે ધૃતરાષ્ટ્ર છે. પછી બીજું શું કારણ છે? નિરુદ્ધાની કરણાની ચક્ષુ આદિની આશય મનઃ ચ યસ્ય સહ. કરણાની ચક્ષુ આદિની આશય મનશ્ચ યસ્ય સહ. અંદરના કારણે પણ એને વિક્ષેપ નથી થતો, અને ધૃતરાષ્ટ્રને બહારની કરણાની ઇન્દ્રિયોને કારણે પણ ચક્ષુ વગેરે ચક્ષુ આદિની કરણાની એ પણ નિરુદ્ધ થઈ ગયા છે, એટલે નિયંત્રિત થઈ ગયા છે. માટે એમનું આશય અને મન એકદમ જીતેન્દ્રિય થઈ ગયા છે એમ કહેવા માંગે છે. અતઃ એવ નિવર્તિત અખિલ આહાર, જેમને કોઈ જાતનો હવે આહાર એટલે કે વિચારોનો પણ આહાર, વાસના વગેરે ખાવાનો તો ખરો જ, પણ એ જાતનો આહાર પણ જેમનો નિવર્તિત નીકળી ગયો છે. ભોગ્ય પદાર્થો અથવા ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ એ પણ જેનું નથી રહ્યું. ઇન્દ્રિયૈ વિષય આહરણમ વા, ઇન્દ્રિયૈ વિષય આહરણમ વા, ઇન્દ્રિયો દ્વારા વિષયનું પણ આહરણ સ્વીકાર એવું પણ કંઈ એને નથી. યેન સહ તેવા ધૃતરાષ્ટ્ર સ્થાણુઃ ઇવ નિશ્ચલ આસ્તે, વૃક્ષની અરે થાંભલાની જેમ એકદમ નિશ્ચળ થઈને બેઠા છે. તથા ભૂતમ અપી આનેતું ઉદ્યતમ પ્રતિ આહ, આવી એમની દશા છે, સમાધિમાં થાંભલાની જેમ બેઠા છે, છતાં પણ તમારે પાછા લાવવા માટે જે યુધિષ્ઠિર ઉદ્યત થઈ ગયા છે એ યુધિષ્ઠિરને નારદજી કહે છે તથા ભૂતમ અપી, આવા ધૃતરાષ્ટ્ર હોવા છતાં આનેતું ઉદ્યતમ, એમને લઈ આવવા માટે જે ઉદ્યત થયા છે તેવા યુધિષ્ઠિર પ્રતિ કહે છે. તસ્ય ઇતિ તસ્યાંતરાયો મય્વા ભૂઃ સંન્યસ્તાખિલ કર્મણઃ સ વા અદ્યતનાદ્રાજન પરતઃ પંચમે હની કલેવરમ હાસ્યતિ સ્વમ તચ્ચ ભસ્મી ભવિષ્યતિ. તો કહે છે હે રાજન, બીજી લીટીમાં જુઓ સંબોધન છે, સવા અદ્યતનાથ રાજન, હે રાજન, હે યુધિષ્ઠિર, સંન્યસ્ત અખિલ કર્મણઃ, જેમણે સર્વ કર્મોનો ત્યાગ કરી દીધો છે એવા થઈ ગયા છે. પછી તસ્ય અંતરાય મા એવ અભૂહુ, એમના તમે અંતરાય રૂપ ના થશો, એ તો બહુ ઊંચી કક્ષાએ પહોંચી ગયા છે, તો હવે તેમને માટે તમે તેમને અંતરાય રૂપ ના થશો. તસ્ય અંતરાય મા એવ અભૂહુ, એકદમ હુકમ જ કરે છે, આજ્ઞા આપે છે કે મા અભૂહુ. સવા અદ્યતનાથ રાજન પરતઃ પંચમે અહની, આજથી પાંચમા દિવસે, અદ્યતનાથ આજથી, પરતઃ પંચમે અહની પાંચમા દિવસે એમનું શું થવાનું છે? કલેવરમ હાસ્યતિ, કલેવર એટલે શરીર, એ આ શરીર છોડી દેશે. સ્વમ એટલે પોતાનું કલેવર, પોતાનું શરીર, હાસ્યતિ એટલે છોડી દેશે. તચ્ચ ભસ્મી ભવિષ્યતિ, અને ભસ્મીભૂત થઈ જશે, એમનું શરીર છોડી અને પોતે બળી મરવાના છે. અંતરાય વિઘ્ન મા એવ અભૂહુ ઇતિ ઓડ આગમઃ છાંદસઃ. અગમઃ, જો મા એવ અભૂહુ, એમ જે અભૂહુ કયોમાં જે અ જે છે એ આંશ પ્રયોગ છે, એ વૈદિક પ્રયોગ છે. તો ખરેખર શું હોવું જોઈએ કે મા ભૂત, એમ પણ આ કાવ્ય છે એટલે આમાં આ રીતે છાંદસ પ્રયોગ છે. તો દર્શનમ અપી તાવત કુર્યામ ઇતિ ઉદ્યતમ પ્રતિ આહ, તો યુધિષ્ઠિર એમ કે તું એવા ધૃતરાષ્ટ્રના મારે દર્શન કરવા જવું છે. દર્શનમ અપી તાવત કુર્યામ, તો આપણે એમના દર્શન કરવા જઈએ, તો એવું ઉદ્યત થનારા યુધિષ્ઠિર પ્રત્યે કહે છે
કે હવે તમારે દર્શન કરવાની પણ જરૂર નથી. કેમ? કારણ કે સહ વય અદ્યતનાદ અન્ન પરત ઉત્તરત્ર, આજથી 5 દિવસ પછી અદ્યતનાદ અન્ન પરત, આજથી 5 આમાં નથી લખ્યું પણ આજથી પછી, આજ પછી સ્વમ સ્વાધીનમ, પોતાને અધીન એવા, તર્હિ તદ્દાહાર્થમ ગમિષ્યામી, તર્હિ તદ્દાહાર્થમ ગમિષ્યામી, એટલે આ કહે છે ને કે 5મા દિવસે એ શરીર છોડી અને ભસ્મીભૂત થઈ જવાના છે. તો યુધિષ્ઠિર એમ કહે તો પછી એમને આપણે એમનો સંસ્કાર, બધા અગ્નિ સંસ્કાર વગેરે મૃત્યુની ક્રિયા કરવા જઈએ તો કહે છે કે ના, ન ઇત્યાહ, નારદજી કહે છે કે ના, એ પણ તમારે કરવાની જરૂર નથી. તચ્ચ ઇતિ, કારણ કે એ તો પોતાની જાતે જ ભસ્મી ભવિષ્યતિ, પોતાની જાતે જ એ બળી જવાના છે, માટે તમારે એમનો દાહ સંસ્કાર કરવાની પણ જરૂર નથી. દહ્યમાનેક નિભિર્દેહે પત્યુ પત્ની સહોટજે બહિસ્થિતા પતિમ સાધ્વી તમગ્નિમ અનુવેક્ષ્યતિ. પત્યુ અગ્નિભિઃ પત્યુ દહ્યમાને, અગ્નિ પત્યુ દેહે દહ્યમાને, અગ્નિ દ્વારા પતિનો દેહ જ્યારે બળી રહેશે, બળવા લાગશે, ત્યારે સહ ઉટજે, ઉટજે એટલે પર્ણકુટીમાં જે એમના પત્ની છે ગંધારી, બહિસ્થિતા સાધ્વી, તમ અગ્નિમ પતિમ અનુવેક્ષ્યતિ, એટલે એમ કહે છે કે જ્યારે ધૃતરાષ્ટ્ર બળવા માંડશે ત્યારે બહાર રહેલા જે છે પત્ની, બહિસ્થિતા સાધ્વી એટલે ગાંધારી, તમ અગ્નિમ પતિમ અનુવેક્ષ્યતિ, પતિની સાથે એ પણ અનુવેક્ષ્યતિ, ત્યાં અગ્નિમાં પ્રવેશ કરશે. અનુવેક્ષ્યતિ, પતિની સાથે અગ્નિમાં ગાંધારી પણ પ્રવેશ કરશે. જો અગ્નિભિઃ પત્યુ દેહે દહ્યમાને પત્ની સહ ઉટજે બહિસ્થિતા સાધ્વી તમ અગ્નિમ પતિમ અનુવેક્ષ્યતિ, અગ્નિમાં પતિની પાછળ અનુવેક્ષ્યતિ પ્રવેશ કરશે. તર્હિ ગંધારી આનયનાય ગમિષ્યામી, ગંધારી આનયનાય ગમિષ્યામી. તો જો યુધિષ્ઠિર એમ કહે કે તો પછી ધૃતરાષ્ટ્ર બળી મરે તો આપણે ગંધારીને લઈ આવવા જોઈએ, તો કહે છે કે ના, ન ઇત્યાહ, તો કહે છે એ પણ તમારે કરવાની જરૂર નથી. કેમ? પત્યુ દેહે સહ ઉટજે પર્ણશાલા સહિતે યોગાગ્નિના સહ ગાર્હપત્યાદિભિઃ દહ્યમાને તસ્ય પત્ની બહિસ્થિતા સતી તમ પત્નીમ અનુ અગ્નિમ વેક્ષ્યતિ પ્રવેક્ષ્યતિ. હા, તો કહે છે તમારે એ ગંધારીને લેવા જવાની જરૂર નથી, કારણ કે પત્યુ દેહે, પતિનો દેહ, સહ ઉટજે પર્ણશાલા સહિતે, એટલે કે પર્ણકુટી સહિત, સહ ઉટજે એટલે પર્ણશાળા સહિત પતિનો દેહ જ્યારે યોગાગ્નિ વડે સહ ગાર્હપત્યાદિભિઃ, ગાર્હપત્ય નામનો અગ્નિ છે એના દ્વારા બળવા લાગશે. દહ્યમાને, જ્યારે બળવા લાગશે ત્યારે તસ્ય પત્ની બહિસ્થિતા સતી, ત્યારે બહાર ઉભેલા તેમના પત્ની ગંધારી, તમ પતિમ અનુ તે પતિની પાછળ, અગ્નિમ વેક્ષ્યતિ એટલે કે પ્રવેક્ષ્યતિ, એ પણ અગ્નિમાં પ્રવેશ કરી જશે. વિદુરસ્તુ તદાશ્ચર્યમ નિશામ્ય કુરુનંદન હર્ષશોકયુતસ્તસ્માદ ગંતા તીર્થ નિષેવક. જોઈએ અહીંયા
આ શિશેવકઃ છે, પણ એ મને ક્યાંય મેં 2 જગ્યાએ ચેક કર્યું, અહીંયા નિષેવકઃ જ હોવું જોઈએ. કારણ કે શિશેવકઃ આમ તો થઈ શકે ખરું, એક પ્રશ્ન પૂછવા જેવો છે. શિશેવકઃ થઈ શકે કે નહીં? કારણ કે 2 પાઠ હોઈ શકે. એટલે આમ તો બે પુસ્તકોમાં જોયું ને તો નિષેવકઃ જ છે. વિદુરઃ તું તદાશ્ચર્યમ નિશામ્ય, આ તો એક આશ્ચર્યપૂર્ણ ઘટના થઈ કે ધૃતરાષ્ટ્રને ગાંધારી જે બળી મળશે તે આશ્ચર્ય જોઈને હે કુરુનંદન, વિદુર પણ હર્ષ શોકયુત, હર્ષ અને શોક બંનેથી યુક્ત થઈને તસ્માદ ગંતા તીર્થ નિષેવક, તીર્થોનું સેવન કરવા માટે વિદુરજી જશે. પહેલાં કેમ એમને હર્ષ થયો? કારણ કે એમનો મોક્ષ એક જાતનો થયો. અને શોક કેમ થયો? કારણ કે એ લોકોનો ચાલ્યા ગયા. એટલે હર્ષ શોકયુત વિદુર તસ્માત તીર્થ નિષેવક ગંતા, તીર્થનું સેવન કરવા માટે વિદુરજી ગંતા જશે. તર્હિ વિદુર આનયનાર્થમ ગંતવ્યમ એવ, એટલે યુધિષ્ઠિર કે તો પછી આપણે વિદુરજીને લઈ આવીએ. તો કહે છે કે ન ઇત્યાહ, કે તમારે વિદુરજીને લેવા પણ જવાનું નથી. વિદુરસ્તુ તમ નિશામ્ય દૃષ્ટવા, વિદુરજી એ પણ આ બધું જોઈને ભ્રાતુઃ સુગત્યા હર્ષ, ભયની સદગતિથી હર્ષવાળા થયેલા, અને તન મૃત્યુના શોકશ્ચ, તેમના મૃત્યુને કારણે શોકવાળા થયેલા. તાભ્યામ યુક્ત, હર્ષ શોકયુત એટલે હર્ષ અને શોકથી યુક્ત, તસ્માત સ્થાનાત, તે સ્થાનેથી તીર્થાની સેવિતું ગંતા ગમિષ્યતિ, તીર્થોનું સેવન કરવા ચાલ્યા જશે. ઇત્યુક્ત્વાથાર્હત સ્વર્ગમ નારદ સહતુંબુરુઃ, યુધિષ્ઠિરો વચસ્તસ્ય હૃદિ કૃત્વા જહાત શુચઃ. ઇત્યુક્ત્વા આટલું કહીને અથ નારદ સહ તુંબુરુઃ, તુંબુરુની સાથે જ આવેલા, તુંબુરુ ગંધર્વની સાથે નારદજી જે આવ્યા હતા તે નારદજી સ્વર્ગમ આરુહત, આરોહણ કરશે, સ્વર્ગમાં ચાલ્યા ગયા. તો આરુહત ભૂતકાળ છે ને. ઇત્યુક્ત્વા અથ નારદ સહ તુંબુરુઃ આરુહત, યુધિષ્ઠિર પણ તસ્ય વચ હૃદિ કૃત્વા, તેમના વચનને, નારદજીના વચનને હૃદયમાં ધારણ કરીને શુચઃ અજહાત, શોકનો યુધિષ્ઠિરે પણ ત્યાગ કર્યો. અજહાત ત્યાગ કર્યો, શુચઃ શોકનો ત્યાગ કર્યો. શુચઃ શોકાન, શોકનો યુધિષ્ઠિરે પણ ત્યાગ કર્યો કે એમના પૂર્વજની મુક્તિ થઈ છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમસ્કંધે ત્રયોદશોऽધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ઇતિ શ્રીમદ્ભાગવતે પ્રથમસ્કંધે શ્રીધરસ્વામી વિરચિતાયામ ભાવાર્થદીપિકાયામ ટીકાયામ ત્રયોદશોऽધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. યદક્ષરં પદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ્ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. તત્સર્વં પૂર્ણતાં યાતુ પ્રસીદ પરમેશ્વર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
भजले हरी का नाम पांडुरंग, भजले हरी का नाम, भजले हरी का नाम पांडुरंग, भजले हरी का नाम। विठ्ठल 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 जय हरी।